તો આજે હું તમને રણુજાના જે રામાપીરના તમે દર્શન કરવા માટે નથી જઈ શકતા તો તમે સંજેલી રામાપીરના દર્શન કરવા માટે આવી શકો છો। અહીંયા બીજના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે, તો તમે પણ બીજના દિવસે આ જગ્યા પર દર્શન કરવા માટે જરૂર આવજો। તો મિત્રો, ગુજરાતનું એક એવું માત્ર મંદિર છે જે આપણા સંજેલીની અંદર આવેલું છે, જે 9 માળનું બનાવવામાં આવ્યું છે। મંદિરનું કામ હાલ પણ ચાલુ છે। મંદિર તરફ જવાનો રસ્તો કંઈ આપણને આ રીતનો સુંદર રસ્તો છે એ આપણને જોવા મળે છે। અને અહીંયાથી જે મંદિર બનાવવામાં આવ્યું છે 9 માળનું, તેના પણ આપણને દૂરથી પણ દર્શન થાય છે। તો સામે તમે જે જોઈ રહ્યા એ મંદિર હતું રામાપીરનું। અહીંયાથી મંદિર ખૂબ જ નજીક છે અને અહીંયા ગુજરાત નહીં પરંતુ ગુજરાતની બહારના પણ ભક્તો રામાપીરના દર્શન કરવા માટે આવે છે। તો તમે પણ આ બીજના દિવસે અહીંયા રામાપીરના દર્શન કરવા માટે એકવાર જરૂર આવજો। અને આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો 1965ની અંદર અહીંયા અખંડ જ્યોત લાવવામાં આવી હતી। 1968માં પૂજ્ય બાપુ દલસુખદાસ મહારાજના હસ્તે અહીંયા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। 1975માં સાધારણ કપડાના શેડથી મંદિરની શરૂઆત થઈ હતી, જે આજે 9 માળનું બની અને તૈયાર થઈ ગયું છે। તો આ મંદિર તમે જોઈ શકો છો કેટલું સુંદર મંદિર આવેલું છે। અહીંયા મંદિરે જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમની માટે અહીંયા પાર્કિંગની પણ સુવિધા કરવામાં આવી છે, તો ભક્તો અહીંયા પાર્કિંગ પણ કરી શકે। અને સામે તમે જે જોઈ રહ્યા છો આ રામાપીરનું મંદિર આવેલું છે, તો ચાલો આપણને ત્યાં જઈએ અને રામાપીરના દર્શન કરીએ। અહીંયા મંદિર નજીક નાની મોટી દુકાનો આવેલી છે જ્યાં પ્રસાદ મળે છે, તો તમે અહીંયા પ્રસાદી લઈ અને રામાપીરને ધરાવી શકો છો। અહીંયા પીવા માટેની પાણીની પણ સરસ સુવિધા કરવામાં આવી છે, જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તે પાણી પણ પી શકે છે। અને અહીંયા રામાપીરનું 2 મંદિર આવેલા છે, તો અહીંયા ઉપરની સાઈડ મંદિર આવેલું છે અને નીચે પણ આવેલું છે। તો સૌથી પહેલાં આપણને જે નીચે મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જઈશું। અહીંયા બીજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે। ભક્તો બારથી ડીજે લઈને પણ અહીંયા રામાપીરના દર્શન કરવા માટે આવે છે, તો તમે પણ ઘરે બેઠા રામાપીરના દર્શન કરી શકો છો। અહીંયા દર્શન કરી અને આપણને જે 9મા માળ પર રામાપીરની પ્રતિમા છે ત્યાં પણ આપણને દર્શન કરવા માટે જઈશું। તો આ રીતનું કંઈક અંદરથી મંદિર આપણને જોવા મળે છે। અને આ મિની રણુજા સંજેલીમાં જે ભક્તોની મનોકામના પૂરી થઈ છે ત્યાં કાપડના ગોળા પણ ચડાવે છે, તો આ રીતના કાપડના ગોળા પણ આપણને જોઈ શકીએ છીએ। આ મંદિરે આવીને જે પણ ભક્તો જે પણ મનોકામના માગે છે તેમની મનોકામના પૂરી થાય છે, એટલા માટે અહીંયા ગોળા આપણને જોવા મળી રહ્યા છે। તો તમે પણ આ જગ્યા પર આવી શકો છો। અહીંયા સામે તમે જોઈ રહ્યા છો અહીંયા આશ્રમ પણ આવેલી છે, જે ઘણા બધા બાળકો અહીંયા રહે છે, તો આ રીતની અહીંયા આશ્રમ પણ આવેલી છે। તો ચાલો મિત્રો આપણને ઉપર જઈએ અને ઉપર જે રામાપીરની પ્રતિમા છે ત્યાં દર્શન કરીએ। તો ઉપરથી મંદિરનો વ્યૂ આપણને આ રીતનો જોવા મળે છે। તો અહીંયા દર બીજના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે, તો તમે રણુજા ના જઈ શકો તો આ મંદિરની મુલાકાત